ગાંધીનગર ખાતે રિજનલ મીટ ફોર સ્પેસ એપ્લિકેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ મોના ખંદાર તેમજ દેશના અગ્રણી વિજ્ઞાનીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ આ બેઠકમાં મળીને સ્પેસ ટેકનોલોજી વિશે ચર્ચા અને મંથન કરશે। ગુજરાતનો સ્પેસ ટેકનોલોજીમાં સક્રિય અને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। રાજ્યમાં સ્પેસ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસિત થઈ રહી છે। સ્પેસ ટેકનોલોજી વિશે સામાન્ય લોકોમાં પણ જાણકારી વધે તે માટે જનજાગૃતિ જરૂરી ગણવામાં આવી છે। ગુજરાત દેશમાં સ્પેસ ટેકનોલોજી પોલિસી તૈયાર કરનારું પહેલું રાજ્ય બન્યું છે। સેટેલાઇટ કમ્યુનિકેશન તેમજ લોન્ચ પેડના મુદ્દે પણ ગુજરાત અગ્રીમ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે। ખોરજ GIDCમાં કોમન ફેસિલિટી સેન્ટર સ્થાપવામાં આવશે, જેનાથી નવી સ્પેસ કંપનીઓ માટે સ્ટાર્ટઅપને સરકાર દ્વારા સહાય મળી શકશે। ગુજરાત રાજ્ય એ ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય છે કે જેણે સ્પેસ ટેકને પ્રોત્સાહિત કરવા માટેની નીતિ જાહેર કરેલી છે અને આ નીતિ ખૂબ ઉદાર છે। એમાં ખાસ કરીને આપણે સર્વે જાણીએ છીએ કે ગુજરાતને લેટ ડૉક્ટર વિક્રમ સારાભાઈની લીગસી મળેલી છે કે જે ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક છે। આપણે ત્યાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ છે કે જેનાથી આપણે એક વિશિષ્ટ ઇકોસિસ્ટમ તૈયાર થયેલી છે અને ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, એમાં પણ પેલોડ અને સેટેલાઇટ સંબંધી મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રાઉન્ડ કોમ્યુનિકેશનનું એપ્લિકેશન, આમાં ગુજરાતને એક વિશેષ તક છે। એમાં આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે। એની સાથે એક બહુ જ અમે જ્યારે બધા નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હતા તો એક બીજી બહુ અગત્યની માહિતી આપણને મળી કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર રિજિયનમાં અમુક વિસ્તાર એવા છે કે જે લોન્ચ પેડ માટે ખૂબ સારો એનું પોટેન્શિયલ છે અને સીધું સાઉથ પોલ સાથે વિધાઉટ એની ઓબ્સ્ટ્રક્શન સીધું એમાં પર લોન્ચ થઈ શકે છે। તો અત્યાર સુધી ભારતના ઈસ્ટ કોસ્ટ ઉપર મોસ્ટલી લોન્ચ પેડ્સ બનેલા છે। વેસ્ટ કોસ્ટ ઉપર આવું આપણને એક લોકેશન મળ્યું અને ગુજરાત માટે ગૌરવની વાત છે। આની સાથે જ ગુજરાત રાજ્યએ ફક્ત પોલિસી સુધી સીમિત નહીં રહેતા ખોરજ GIDCના વિસ્તારને પણ સ્પેસ માટે એના માટે ઇયરમાર્ક કરેલો છે, શોર્ટલિસ્ટ કરેલું છે અને ત્યાં આગળ આપણે ઇનસ્પેસ અગેન જે ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની એક એજન્સી છે કે જે ખાનગી ક્ષેત્રને આ ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે। એમને જરૂરી ઇસરો પાસે જે વિશાળ ડેટાનો ભંડાર છે એને ઉપલબ્ધ કરાવશે, એને આગળ એને પ્રોત્સાહિત કરશે, એની યોજનાઓ અમલમાં મૂકશે અને એનું રેગ્યુલેશન પણ કરશે। તો આપણા સારા નસીબે એનું હેડક્વાર્ટર પણ ગુજરાતમાં છે અને એની સાથે અમારો વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ જ ક્લોઝલી કામ કરી રહ્યું છે અને ખોરજમાં જે સ્પેસ પાર્ક આવી રહ્યો છે એમાં એક કોમન સર્વિસ માટેનું અમે સેન્ટર પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ।